જેઠ મહિનામાં આ 9 ભૂલો કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે અને માતા લક્ષ્મી ક્રોધિત થાય છે। હા મિત્રો, એવી ધાર્મિક માન્યતા છે કે જેઠ મહિનામાં સંકટ મોચન હનુમાનજી ભગવાન શ્રી રામને મળ્યા હતા। તેથી આ મહિનામાં અભ્યાસ કરનારાઓએ મંગળવારનું વ્રત રાખવાથી તે વ્યક્તિને તેનું શુભ ફળ પ્રાપ્ત થાય છે। તેમજ મિત્રો, આ મહિનામાં કેટલાક કાર્યો કરવાથી તે વ્યક્તિને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો પણ કરવો પડી શકે છે। મિત્રો, હિન્દુ ધર્મમાં દરેક મહિનાનું અલગ અલગ મહત્વ રહેલું છે અને હિન્દુ પંચાંગ મુજબ વર્ષનો ત્રીજો મહિનો જે હોય છે તેને જેઠ મહિનો પણ કહેવામાં આવે છે। મિત્રો, તમને જણાવી દઈએ કે આ વખતે જેઠ મહિનો 7 જૂનથી શરૂ થઈને 5 જુલાઈ સુધી રહેવાનો છે અને આ માસનું ખૂબ જ મહત્વ છે, કારણ કે આ મહિનામાં ભગવાન શનિદેવનો જન્મ થયો હતો અને ભગવાન હનુમાન પણ પ્રભુ શ્રી રામને મળ્યા હતા। આ સિવાય મિત્રો, આ માસમાં ભગવાન સૂર્યનારાયણ અને માતા લક્ષ્મીની પૂજા કરવાની પણ વિધિવત માન્યતા છે। પરંતુ ધાર્મિક માન્યતાઓ અનુસાર આ મહિનામાં અમુક કામો એવા છે જેણે ક્યારેય ન કરવા જોઈએ, કેમ કે મિત્રો, એવું માનવામાં આવે છે કે આ માસમાં કામો કરવાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે અને તમારે પૈસાની નુકસાનીનો સામનો કરવો પડી શકે છે। તો મિત્રો, આવું જાણીએ કે જે મહિનામાં કઈ કઈ ભૂલો ના કરવી જોઈએ। પરંતુ તે પહેલા મિત્રો, જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે તો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી ચોક્કસ લખજો। મિત્રો, હિન્દુ ધર્મમાં જેઠ મહિનાનું વિશેષ મહત્વ છે અને તેનો સ્વામી મંગળ છે, તેમજ આ ગ્રહને સાહસ અને શૌર્યનો પ્રતીક માનવામાં આવે છે। મિત્રો, હનુમાનજી ભગવાન શ્રી રામને આ મહિનામાં પ્રથમ વખત મળ્યા હતા। તેથી જેઠ મહિનામાં આવતા દરેક મંગળવારને બડા મંગલ્યા એટલે કે બુઢવા મંગલ તરીકે ઓળખવામાં આવે છે। તો મિત્રો, આવો જાણીએ કે એવી 6 ભૂલો કઈ છે જે જેઠ મહિનામાં ના કરવી જોઈએ। નંબર 1, જેઠ મહિનામાં રીંગણનું સેવન ન કરવું જોઈએ, કારણ કે તે દોષો અને રોગોનું કારણ બને છે, સાથે જ સંતાન માટે પણ અશુભ માનવામાં આવે છે। નંબર 2, જેઠના મહિનામાં સૂર્ય પૂજાનું વિશેષ મહત્વ છે, તેથી આ મહિનામાં મોડે સુધી ના સૂવું જોઈએ અને વહેલા ઉઠીને સ્નાન કરીને સૂર્યને અર્ઘ્ય ચઢાવવું જોઈએ। આ મહિનામાં દિવસે પણ ના સૂવું જોઈએ। એવું માનવામાં આવે છે કે આ મહિનામાં જે વ્યક્તિ દિવસ દરમિયાન ઊંઘે છે તેને તમામ પ્રકારના રોગ ઘેરી લે છે। નંબર 3, મિત્રો, સૂર્યને જળ અર્પણ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે સૂર્યને જળ ચડાવો ત્યારે તેની સામે ન જોવું જોઈએ, તેમજ લોટામાંથી પડતા પાણીના પ્રવાહના વચમાંથી જ સૂર્યદેવના દર્શન કરવા। નંબર 4, આ માસમાં શરીર પર તેલ ન લગાવવું જોઈએ અને આ મહિનામાં તલનું દાન કરવાથી અકાળ મૃત્યુથી બચી શકાય છે। નંબર 5, જેઠના મહિનામાં પરિવારના મોટા પુત્ર કે પુત્રીના લગ્ન ક્યારેય ન કરવા જોઈએ, કેમ કે તેની અશુભ અસરના કારણે તેનું ફળ પણ અશુભ જ પ્રાપ્ત થાય છે। નંબર 6, જેઠ માસમાં તમારે મસાલેદાર ખોરાક લેવાનું ટાળવું જોઈએ અને આ મહિનામાં તમારે હળવો અને સાદો ખોરાક ખાવાનું રાખવું જોઈએ। નંબર 7, જેઠ માસમાં ક્યારે કોઈ તરસ્યા વ્યક્તિને પાણી પીવડાવ્યા વિના ના મોકલવા, તેને પાણી અવશ્ય આપવું અને જો એવામાં કોઈ મહેમાન ઘરે આવે તો તેણે પણ પાણી અવશ્ય પાવું। નંબર 8, જેઠ માસમાં પાણીનો બગાડ ના કરવો જોઈએ, કેમ કે આમ કરવાથી દેવી દેવતાઓ ક્રોધિત થાય છે અને તે વ્યક્તિને ગરીબ બનાવી દે છે અને આ સમયે પાણીને વેડફવાને કારણે ધન પણ તે પાણીની જેમ વહી જાય છે। તેથી જો તમે દરિદ્રતાથી બચવા માંગતા હોવ તો પાણીનો સમજી વિચારીને ઉપયોગ કરો। નંબર 9, જેઠ મહિનાના તમામ મંગળવારનું ખૂબ મહત્વ હોય છે અને તેથી જ તેને બડા મંગલ કહેવામાં આવે છે। તેથી મિત્રો, આ મહિને કોઈને ન તો ઉધાર પૈસા દો કે પછી કોઈની પાસેથી ન તો ઉછીના પૈસા લો, નહીં તો મંગળવારનો આવો વ્યવહાર તમારા પર દેવાના બોજ વધારી દેશે અને તમે દેવામાં ડૂબી જશો। એટલે મિત્રો, જેઠ માસમાં પૈસાની લેવડ દેવડ ખૂબ જ સમજી વિચારીને કરવી। હવે મિત્રો, તે પણ જાણીએ કે તે કયા કામ છે જેને જેઠ મહિનામાં કરવા જોઈએ।
તો મિત્રો નંબર 1, આ માસમાં ગંગા સ્નાનનું વિશેષ મહત્વ છે, તેથી આ માસમાં ગંગા સ્નાન કરવાથી લાભ મળશે, અને જો આમ શક્ય ન હોય તો સ્નાનના પાણીમાં ગંગાજળ નાખીને સ્નાન કરવું. નંબર 2, જેઠ માસમાં ભગવાન વિષ્ણુ, લક્ષ્મી અને ભગવાન શિવની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. મિત્રો, જેઠ મહિનામાં દાન પુણ્ય કરવું ખૂબ જ ફળદાયી હોય છે, તેથી તમે અન્ન, વસ્ત્ર અને ધનનું દાન કરી શકો છો. નંબર 3, આ મહિનામાં મંત્ર જાપ કરવાથી મનને શાંતિ મળે છે, સાથે જ વ્યક્તિને શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. નંબર 4, જેઠ મહિનામાં જરૂરતમંદોને દાન અવશ્ય કરવું જોઈએ, તેનાથી તે વ્યક્તિના જીવનમાં હંમેશા શુભ પરિણામો જોવા મળશે. નંબર 5, ખાસ તો જેઠ મહિનામાં પાણીનું દાન કરવું ફાયદાકારક છે, એટલા માટે પાણીનું દાન અવશ્ય કરો. નંબર 6, આ મહિનામાં તલનું દાન કરવાથી વ્યક્તિ અકાળ મૃત્યુથી બચી શકે છે, તેથી તલનું દાન અવશ્ય કરવું જોઈએ. તો મિત્રો, આ બધી માહિતી લોકોના હિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે, અને આ વિડીયોનો હેતુ માત્ર તમને વધુ સારી સલાહ આપવાનો છે. તો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક, શેર, સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવી કે ઇષ્ટ દેવી દેવતાઓનું નામ ચોક્કસથી લખજો, જેથી કરીને તેમની કૃપાદ્રષ્ટિ અને આશીર્વાદ આપણા સૌ ઉપર બની રહે. તો ચાલો મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને જય માતાજી, જય માતા લક્ષ્મી, હર હર મહાદેવ.